નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે મુખ્ય મુદ્દાની. મુદ્દો એવો છે કે ગુજરાત સરકાર એવો દાવો કરે છે કે શિક્ષણમાં ગુજરાત આગળ છે. નરેન્દ્ર મોદી 2001માં જ્યારે મુખ્યપ્રધાન થયા ત્યારથી આ દાવો કરવામાં આવ્યો છે, પરંતુ આજે પરિસ્થિતિ જુદી છે અને શિક્ષણમાં આખા ભારતમાં ગુજરાત એકદમ પાછળ ધકેલાઈ ગયું છે. એના આંકડાઓ નીતિ આયોગ અને ગુજરાત સરકારનો સામાજિક આર્થિક સમીક્ષા અહેવાલ જે બહાર પાડે છે એ બે ના આધારે અને કેટલાક અખબારી અહેવાલોના આધારે આજે આપણે વાત કરવી છે કે નરેન્દ્ર મોદીએ જે વાત કરી હતી 2001 અને 2003માં, તો ખરેખર ગુજરાત શિક્ષણમાં આગળ આવ્યું છે ખરું કે પાછળ ધકેલાઈ આવ્યું છે? પાછળ ધકેલાઈ ગયું છે એટલું જ નહીં, આજની પરિસ્થિતિએ આપણે અભણ ગુજરાત બનાવી રહ્યા છે. અભણ ગુજરાત. એના ઘણા બધા આંકડાઓ છે. આંકડાઓ જોઈએ પહેલા આપણે નરેન્દ્ર મોદીએ જે 2003માં કહ્યું હતું, પહેલી વખત જે ચૂંટાઈને આયા ચૂંટણી ઉપરથી નિયુક્ત થયા, દિલ્હીથી નિયુક્ત થયા નહીં, પણ ચૂંટાઈને આવ્યા ત્યારે એમણે જે જાહેરાત કરી હતી એ પહેલા આપણે સાંભળી લઈએ. આપણા રાજ્યની અંદર કેટલાક પાયાના કામો મજબૂત રીતે કરવા છે. એમાં એક પાયાનું મોટું કામ છે શિક્ષણ. गर्मियों में जब बाकी આપણા રાજ્યની અંદર કેટલાક પાયાના કામો મજબૂત રીતે કરવા છે. એમાં એક પાયાનું મોટું કામ છે શિક્ષણ. તો એ શિક્ષણની વાત કરે છે કે મોટું કામ પાયાનું શિક્ષણ છે ને ત્યારથી કન્યા કેળવણી રથથી લઈને ઘણું બધું એમને ચાલુ કર્યું. પ્રયત્નો કર્યા છે, નથી કર્યા એવું નથી. પરિણામ શું? પરિણામ શૂન્ય નહીં, માઇનસ આવી રહ્યું છે. જે શિક્ષણમાં વધારો થવો જોઈએ, 100% ભણેલા લોકોનું ગુજરાત હશે એવા દાવાઓ પહેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર બની ત્યારથી કરવામાં આવે છે, પણ આજ સુધી એ સફળ થયા નથી. એ માટેની વિડીયો ફિલ્મ પણ બનાવી છે કે વિડીયો ફિલ્મમાં પણ આ જ પ્રકારના દાવાઓ કરવામાં આવી રહ્યા છે. જોઈએ શું કહે છે. आज पूरा भारत बेटी बचाओ बेटी पढ़ाओ की बात करता है. हर राज्य में बेटियों के लिए योजनाएं हैं, लेकिन क्या आप जानते हैं कि इस क्रांति का खाका कहाँ बना था? साल 2001 गुजरात. जब જે નરેન્દ્ર મોદીના સમયમાં બન્યું સંભાળા. એ એવો દાવો આ વિડીયો ફિલ્મમાં કરવામાં આવે છે. फीमेल फीटिसाइड व्याप्त તો વાસ્તવિકતા શું છે? ભલે નરેન્દ્ર મોદી દાવો ત્યારે કરતા હોય અને પછી વડાપ્રધાન થયા પછી આ ફિલ્મ બનાવતા હોય આ પ્રકારની, તો વાસ્તવિકતા શું છે એ થોડી સમજવી છે. કારણ કે મોદીનું જે ગુજરાત છે અભણ ગુજરાત બની ગયું છે. 77% લોકો કોલેજ કરતા નથી, યુવાનો કોલેજ કરતા નથી. 77%, 33% જ માત્ર કરે છે. અને એમાં નોકરી કેટલાને મળે છે સવાલ આવે છે. અને શાળા જે છોડી જવાનું પ્રમાણ છે સૌથી વધારે ગુજરાતમાં. શિક્ષણની સ્થિતિ છે અત્યંત ખરાબ છે. 2025-26ના સત્તાવાર આંકડાઓ આપણે જોઈએ તો શિક્ષકોની જે અત્યારે ઘટ જે છે એ નિયુક્ત ખરેખર તૈયાર થયેલા અહેવાલમાં જે બતાવવામાં આવ્યું છે નીતિ આયોગના, એમાં 2936 એટલે સમજો ને કે 3000 જેટલી શાળાઓ એવી છે કે જેમાં એક જ શિક્ષક છે કે જે 1 થી ધોરણ 8 સુધીનો અભ્યાસ તમામ પ્રકારના વિષયો ભણાવે છે. તો એમાં કઈ રીતે શિક્ષણ સારું થઈ શકે? સવાલ એ આવીને ઉભો રહે છે. અને એટલા માટે આજે આપણે વાત કરવી છે કે નરેન્દ્ર મોદી જે દાવાઓ કરે છે એમાં વાસ્તવિકતા કઈ નથી. વિડીયો ફિલ્મ પણ સાથે સાથે જોતા જઈએ કે વિડીયો ફિલ્મમાં શું દાવાઓ કરે. 63 શાળામાં એક પણ વિદ્યાર્થી નથી અને એમાં 78 શિક્ષકો છે. 42,000 વર્ગખંડોની ઘટ છે પ્રાથમિક શિક્ષણમાં 1 થી 8માં. 11,000 શાળાઓમાં માત્ર 2 જ શિક્ષકો છે. 2,40,000 બાળકો શાળાએ જતા નથી. શરૂઆતથી 2025-26ના અંદાજો પ્રમાણે કે જે આખા દેશમાં સૌથી વધારે છે 2025-26માં. શરમ આવી જોઈએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને, શિક્ષણ પ્રધાનને શરમ આવી જોઈએ. 1.1 લાખ દીકરીઓ શાળાએ જતી નથી અને શિક્ષણની વાતો કરે છે, શાળા કેળવણીની વાતો કરે છે, કન્યા કેળવણીની વાતો નરેન્દ્ર મોદી કરે છે. પણ વાસ્તવિકતા જુદી છે. ધોરણ 10માં
લગભગ 2.30 લાખ એટલે કે 27% બાળકો શાળા છોડી દેશે. ધોરણ 10 પહેલા 27% લગભગ ની આસપાસ, અને 6.4 લાખ બાળકોનો કોઈ પત્તો, કોઈ ટ્રેક નથી મળતો. તો આ રીતે જોઈએ તો લગભગ 8 થી 9 લાખ જેટલા બાળકો છે એ તો શાળાનું શિક્ષણ જ નથી મેળવતા, શાળાએ જ નથી જતા. અને દર 100 માંથી 62 બાળકો ધોરણ 12 સુધી માંડ પહોંચી શકે છે. 100 માંથી 62. અત્યંત ગંભીર બાબત છે, અત્યંત ગંભીર. કારણ કે 38% બાળકો 12 ધોરણ સુધી પહોંચી નથી શકતા. શાળાઓમાં જે દાખલ થયા છે એને પત્તો મળતો નથી, એની વાત નથી. સામાજિક ને આર્થિક મૂલ્યાંકન જે છે, સમીક્ષા જેને આપણે કહીએ છીએ, ગુજરાત સરકારની 2025-26 જે વિધાનસભામાં રજૂ થયો હતો, એ પ્રમાણે જે અહેવાલ આપવામાં આવ્યો છે કે પ્રાથમિક શાળામાં 320 શાળાઓ ઘટી ગઈ અને 44,288 શાળાઓમાંથી થઈ ગઈ કેટલી? માત્ર 43,968. તો 67,000 વિદ્યાર્થીઓ ઘટી ગયા. 87,000 વિદ્યાર્થીઓ ઘટી ગયા એક જ વર્ષમાં. કઈ તરફ આપણે જઈ રહ્યા છીએ? સવાલ એ આવીને ઉભો રહે છે. અને 4,207 શિક્ષકો પણ ઘટી ગયા. કારણ કે જે શિક્ષકો હતા 3,28,665, એમાંથી ઘટીને માત્ર 3,25,000 આસપાસ શિક્ષકો રહ્યા છે. GER નું જે ધોરણ નક્કી કરેલું છે કેન્દ્ર સરકાર, એ ધોરણ પ્રમાણે પ્રાથમિકમાં 2021-22માં 93.1% હતો, કે જે 2024-25માં 89.6% થઈ ગયો છે. જે દેશમાં સૌથી મોટો ઘટાડો ગુજરાતમાં થયો છે. GER-માં માધ્યમિક ડ્રોપ આઉટ જે છે એ 16% ઘટી છે, અને રાષ્ટ્રીય સરેરાશ 11.5% પણ ઘણો વધારે છે, બહુ વધારે છે. શીખવાની જે વિદ્યાર્થીઓને શીખવાની જે ગુણવત્તા છે એ પણ જબરજસ્ત દેશમાં સૌથી નીચો છે. પ્રાથમિક વિદ્યાર્થીઓમાં GER જે છે 72% છે, જે આખા દેશમાં સૌથી વધારે છે. સૌથી વધારે શિક્ષક વિદ્યાર્થીઓ જે ભણે છે એ પણ સારી રીતે ભણાવવામાં નથી આવતું. ક્યાંથી ભણાવવામાં આવે? શિક્ષકોને જે ભરતી કરવામાં આવી છે, ભરતીમાં જ મોટી ગોલમાલ કરવામાં આવી છે. કાયમી શિક્ષકો શરૂઆતથી જ લેવામાં આવતા નથી, ઓછા પગારના શિક્ષકો લેવામાં આવે છે. એના પરિણામો હવે દેખાઈ રહ્યા છે. ઉચ્ચતર માધ્યમિક GER જે છે એ 47.3% છે, કે જે રાષ્ટ્રીય 58.4% કરતા ઓછો છે. PTR જે છે માધ્યમિકનો 27:7 એ 1 છે, અને ઉચ્ચતર માધ્યમિકનો 25:1 છે, કે જે રાષ્ટ્રીય સરેરાશ કરતા વધુ છે. ભરૂચ જિલ્લો સૌથી ખરાબ પરિસ્થિતિમાં જીવી રહ્યો છે, કે જ્યાં માત્ર 25.41% વિદ્યાર્થીઓ રોજિંદા જીવનના ગણિતના દાખલાઓ ઉકેલી શકતા નથી. 25.41%. શાળા બંધ થઈ રહી છે, છતાં ખર્ચ કરવામાં આવે છે, પણ પરિણામો મળતા નથી. 5,612 શાળાઓ બંધ થઈ ગઈ છે. કોંગ્રેસે એવો દાવો કર્યો હતો વચ્ચે. છેલ્લા દાયકામાં 8% સરકારી શાળાઓ બંધ થઈ ગઈ છે, અને ખાનગી શાળાઓ 15% વધી છે. તો આ પરિસ્થિતિ બતાવે છે સરકારની. 2,199 કરોડનો ખર્ચ છતાં 2.4 લાખ બાળકોનો ડ્રોપ આઉટ રેશિયો આપણે આ જોઈ શકીએ છીએ. અને નરેન્દ્ર મોદી આવી જે મોટી મોટી વાતો કરે છે, એ વાતોમાં આપણે બિલકુલ કોઈ એના પરિણામો નથી દેખાતા. બજેટ જે છે 63,000 કરોડથી વધારી, આ વખતે તો વધારી દેવાયું છે. 70,000 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે, છતાં પણ 63,000 કરોડનું બજેટ હોવા છતાં પણ વીજળી, કમ્પ્યુટર, ઇન્ટરનેટમાં દેશમાં સૌથી સારા પરિણામો ગુજરાતમાં છે, પણ શિક્ષણમાં 0 થઈ રહ્યા છે. આ આખી બાબત ગંભીર બાબત એટલા માટે છે કે ગુજરાતમાં ધોરણ 1માં જે પ્રવેશ મેળવે છે 2026-27 આંકડાઓ પ્રમાણે, તો 2024-25માં પ્રાથમિક શાળામાં કુલ અંદાજે 10 થી 12 લાખ બાળકો ધોરણ 1માં પ્રવેશ મેળવ્યો હતો. અને દર 10 થી 12 ધોરણના જો આંકડાઓ હમણાં જે જોઈએ તો 7.5 લાખ બાળકો ધોરણ 10ની પરીક્ષા આપી, અને ધોરણ 10 અને 12ની સંયુક્ત રીતે 16 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. તો આ બતાવે છે કે જે વિદ્યાર્થીઓ ખરેખર
પ્રવેશ મેળવે છે તો એની સામે આપણે ઘણા ઓછા વિદ્યાર્થીઓ આપણે જઈ રહ્યા છીએ. અને એટલા માટે 2025-26માં કોલેજના છેલ્લા વર્ષમાં જે વિદ્યાર્થીઓ હોય છે લગભગ 3 થી 4 લાખ માંડ હોય છે, 3 થી 4 લાખ. બાકીના બધા શાળા છોડી દે છે, કોલેજ છોડી દે છે અને જે બોર્ડની પરીક્ષા છે એ પણ પૂરી આપી શકતા નથી. તો એનો સીધો મતલબ એ થયો કે 12 લાખ વિદ્યાર્થીઓ કોલેજ પૂરી કરી શકતા નથી. ગુજરાત જે છે દેશમાં 10મા ક્રમે આના માટે આવે છે કોલેજ કરવાના પ્રમાણમાં. ઉત્તર પ્રદેશમાં 70 લાખ, મહારાષ્ટ્રમાં 50 લાખ, તમિલનાડુમાં 39 લાખ, ગુજરાતમાં 21 લાખની આસપાસ. અને સરકારી કોલેજોમાં જે વિદ્યાર્થીઓ ભણે છે એ લગભગ 3,13,000 છે અને ખાનગી કોલેજોમાં ભણે છે 9,61,000ની આસપાસ. તો ખાનગી કોલેજોમાં વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે, ખરેખર સરકારની જવાબદારી છે. અને એટલા માટે આજે આપણે વાત કરવી પડે છે કે સરકાર, મોદી સરકાર જે કહે છે એનાથી કંઈક જુદું થઈ રહ્યું છે. ગુજરાત અભણ બની રહ્યું છે. અને એટલા માટે આજે કાલચક્રમાં આપણે સવારમાં ચિંતા કરી રહ્યા છે કે ગુજરાત આપણું જે છે એ આર્થિક મોટી વાતો કરવામાં આવે છે. ગરીબોનું પ્રમાણ એટલો જ મોટા પ્રમાણમાં છે. 60% લોકોને અનાજ આપવું પડે છે, સરકારે અનાજ આપવું પડે છે. 33% જેટલી ગરીબી હોવાનો એક અંદાજ મૂકવામાં આવે છે. સરકાર તો બહુ ઓછો બતાવે છે. તો આ આપણું ગુજરાત છે. નબળા બાળકો જન્મી રહ્યા છે આરોગ્યની દ્રષ્ટિએ, કુપોષણના કારણે. અને બીજી બાજુ શિક્ષણમાં પણ આપણે માર ખાઈ રહ્યા છે આખા દેશની સરખામણીમાં. તો આ કાલચક્રમાં આજે આટલું જ. બીજી બાબતો ઉપર આપણે રોજ ચર્ચા કરતા રહીશું, રોજ સવારે 9 વાગે. નમસ્તે.